નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું જુલી બઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। આગામી 4 ઓક્ટોબરથી કચ્છ જિલ્લામાં ખેલ મહાકુંભની શરૂઆત થઈ રહી છે। તેના આયોજન માટે જિલ્લા તાલીમ ભવન ખાતે એક બેઠક મળી હતી। આ બેઠકમાં પ્રાથમિક શિક્ષણના બીઆરસી તથા સીઆરસીના કર્મચારીઓને ડીપીઓ તથા રમતગમત અધિકારી દ્વારા તાલીમ આપવામાં આવી હતી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2014નું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 4 ઓક્ટોબર 2014 થી 22 નવેમ્બર 2014 દરમિયાન ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ગેમ્સ યોજાશે। તે સંદર્ભે આ બેઠક મળી હતી। આ ખેલ મહાકુંભમાં કચ્છની તમામ પ્રાથમિક શાળાઓ ભાગ લઈ રહી છે। અત્યાર સુધી અંદાજે કચ્છના 61,000 વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં રમવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે। આ ખેલ મહાકુંભમાં શાળામાં અભ્યાસ ન કરતા ભાઈઓ તથા બહેનો પણ ભાગ લઈ શકે છે। આ ખેલ મહાકુંભમાં તરણ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, બાસ્કેટબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ખેલ મહાકુંભ આગામી 4 ઓક્ટોબરથી શરૂ થવાનો છે અને એના આયોજન બાબતે અને રજીસ્ટ્રેશન 30 તારીખ સુધી ચાલુ છે। એના વિશે માહિતગાર કરવા માટે આજે એની બેઠક મળેલ છે અને બુક સંપાઈ ગઈ છે। 4 ઓક્ટોબરથી શરૂ થશે। જિલ્લા કક્ષા, ગ્રામ્ય કક્ષા, સીટ કક્ષા અને 15 તારીખ સુધી ચાલશે આપણા જિલ્લામાં। એમાં થાય છે કબડ્ડી, ચેસ, વોલીબોલ, ખોખો, એથ્લેટિક્સ, સ્વિમિંગ, બેડમિન્ટન જેવી વિવિધ 21 પ્રકારની દરેક જુદી જુદી 6 કેટેગરી છે। અંડર 11, અંડર 30, અંડર 16, અબવ 16, અબવ 45, અબવ 16માં રજીસ્ટ્રેશન થયેલા પ્લેયર્સો ભાગ લેશે। અત્યાર સુધી આજનું રજીસ્ટ્રેશન 61,000નું થયેલ છે। જે શાળામાંથી વિજેતા સીટ કક્ષાએ આવશે। સીટમાંથી જે વિજેતા થશે તે તાલુકા કક્ષાએ, તાલુકામાંથી જિલ્લા અને જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ જશે અને કેવી રીતે આયોજન છે પૂરું। પહેલા નંબરને 5, બીજાને 3 અને ત્રીજા નંબરને 2,000નું ઇનામ પણ છે જિલ્લા કક્ષાએ। શ્રી હરિ ફર્નિશિંગ ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ। મેટ્રેસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ। કર્ટન, બેડશીટ, પિલો કવર, સોફા કવર, મેટ્રેસ, કુશન, મોસ્કિટોસ નેટ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, સન કંટ્રોલ ફિલ્મ્સ, વોલપેપર, વેલ્વેટ, રેઝિન, યુફોર્મ। આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો। શ્રી હરિ ફર્નિશિંગ 10 ટ્રસ્ટ માર્બલ બિલ્ડિંગ, ગાયત્રી મંદિર રોડ, માધાપર, તાલુકો ભુજ, કચ્છ। ઈમેલ yassinhal81@gmail.com। મોબાઈલ નંબર 9979338586, 9979868586। અમારા અન્ય શોરૂમ ભુજ નિયર આનંદો રેસ્ટોરન્ટ, મુન્દ્રા, બારોઈ રોડ। નવરાત્રી હવે જ્યારે અંતિમ ચરણ તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે આ નવરાત્રીમાં યુવા હૈયા હિલોળે ચડ્યા છે। ભુજના ભક્તિ પાર્કમાં દિવસે ને દિવસે રોનક વધતી જાય છે। કડવા પાટીદાર સમાજની નવરાત્રીમાં માત્ર મહિલાઓ જ ગરબે રમે છે। કડવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 35 વર્ષથી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ નવરાત્રીમાં માત્ર બાળકો, મહિલાઓ અને યુવતીઓ જ ગરબે ઝૂમે છે। ટ્રેડિશનલ કપડામાં સજ્જ નાના નાના ભૂલકાઓને ગરબા રમતા જોવાનો આનંદ જ કંઈક અલગ છે। આ નવરાત્રી માત્ર કડવા પાટીદાર સમાજ પૂરતી જ સીમિત છે। આ નવરાત્રીમાં અન્ય કોઈ સમાજને રમવાની છૂટ આપવામાં આવતી નથી। જોવા માટે અનેક સમાજના લોકો આવે છે, પરંતુ રમવા માટે પ્રતિબંધ છે। આ ગરબી માત્ર સમાજ પૂરતી જ છે। મારું નામ વિનોદ પટેલ, પાટીદાર યુવા મંડળનો પ્રમુખ છું। અમારા લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ તરફથી દર વર્ષની પરંપરાના મુજબ નવરાત્રીનું આયોજન કરેલ છે। અમે અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસના ચિલ્ડ્રન્સ રાઉન્ડ, જનરલ રાઉન્ડ, કપલ રાઉન્ડ એવું આયોજન કરતા રહીએ છીએ અને અમારી સમાજ પૂરતી મર્યાદિત જ છે અને દિવસે ને દિવસે પ્રગતિ કરતી જાય છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ,
ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મિત વોરા, 9408435141. નવરાત્રી દરમિયાન મા આશાપુરાની આરાધના લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલી છે. ત્રીજા નોરતે ભુજ આશાપુરા મંદિરે ચામર વિધિ યોજાય છે અને આઠમના દિવસે પતરી વિધિ યોજાય છે. આ પતરી એકઠું કરવાનું કાર્ય ભુજના આશાપુરા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જોઈએ એક અહેવાલ. પતરી એકઠું કરવાનું કાર્ય પણ એક અઘરું કાર્ય છે. આશાપુરા ગ્રુપના સભ્યો દ્વારા આ પતરી એકઠી કરવામાં આવે છે. ભુજથી 14 કિલોમીટર દૂર મુન્દ્રા રોડ પાસે આવેલ ટપકેશ્વરી માતાજીના મંદિર પાસે આવેલા ડુંગરાળ વિસ્તારમાં આ પતરીના વૃક્ષો ઉગે છે. વરસાદ પડ્યા બાદ આસો મહિના દરમિયાન ડુંગરાળ વિસ્તારમાં આ પતરીના નાના નાના વૃક્ષો ઉગી નીકળે છે અને ત્યાંથી આશાપુરા ગ્રુપના સભ્યો પતરી એકઠી કરે છે અને પછી રાજવી પરિવારના સભ્યને આ પતરી અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ આઠમના દિવસે ભુજ આશાપુરા મંદિર અને માતાના મઢ ખાતે પતરી વિધિ થાય છે. આ પતરીનો ઉપયોગ એક ઔષધિ તરીકે પણ થાય છે. મારું નામ અજય રસિક પંડ્યા, હું ભુજનો જ વતની છું અને આજે છેલ્લા 15 વર્ષથી આપણા ભુજ સ્થિત આશાપુરા મંદિરના એક સેવક તરીકે આઈ માના સેવક તરીકે સેવા આપી રહ્યો છું. કિરણભાઈને કહીશ કે ખાસ જે હાથમાં જે વનસ્પતિ છે, એક છોડ છે, અને આયુર્વેદિકમાં પણ એનું ખાસ મહત્વ હશે. તો આજે છે ખાસ કરીને એ પતરી કઈ જગ્યાથી મળે? આ ભુજથી 14 કિલોમીટર દૂર ટપકેશ્વરી મધ્યે ડુંગરાળ પ્રદેશની અંદર એક નાના છોડવા તરીકે અને આયુર્વેદિક દવામાં પણ આનો બહુ સારો એવો ઉપયોગ થાય છે. અને આ ખાસ આસો મહિનાના નોરતામાં આપણે જે જોઈએ છીએ કે વરસાદ પછી જે ભાદરવો મહિનો અને પછી આસોમાના નોરતા ત્યારે જ આ પતરી છે અને અમે આ આશાપુરા આરતી મંદિર ગ્રુપ જ્યારે લેવા જઈએ છીએ ત્યારે ખાસ કરીને અમને એ મળે છે. હવે સવારના આશાપુરા મંદિરેથી માતાજીના દર્શન કરી ભુજથી 13 કિલોમીટર દૂર 14 કિલોમીટર દૂર ટપકેશ્વરી માતાજીનું મંદિર છે, જેનું કચ્છ સ્ટેટ સાથે પણ બહુ સારું એવો સંબંધ નાતો છે. ત્યાં પણ અમે દર્શન કરી બરાબર 8 વાગે સૂરજ ઉગે સાતમના દિવસે, માતાના મળ આઠમના દિવસે, કારણ કે આઠમના દિવસે ભુજમાં પણ અને માતાના મળમાં બે જગ્યાએ પતરી એક જ ટાઈમે એક જ સમયે ચડે છે અને રાજવી પરિવારના સભ્યો જે છે અહીંયા પણ લે છે અને ત્યાં પણ લે છે. પુરુષાર્થ માનવ સેવા સમિતિ માનકુવા આયોજિત 11 જ્યોતિર્લિંગ દર્શન યાત્રા સહ અન્ય યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ જેમ કે નાસિક, શિરડી, શનિ શિંગણાપુર, તિરુપતિ બાલાજી, કાંચીપુરમ, મહાબલીપુરમ, પોંડિચેરી, શ્રીરંગમ, અલાહાબાદ ત્રિવેણી સંગમ સ્નાન, ચિત્રકૂટ, કન્યાકુમારી, મદુરાઈ જેવા 23 યાત્રાધામોનો પ્રવાસ. આરામદાયક સ્લીપિંગ કોચ, ચા પાણી નાસ્તો તથા 2 ટાઈમ જમવાની સુવિધા સાથે રાત્રિ રોકાણની સુવિધા તો ખરી જ. પ્રવાસ દરમિયાન વિનમ્ર અને અનુભવી સ્ટાફની સેવા. વહેલા તે પહેલાના ધોરણે નોંધણી ચાલુ છે. પ્રવાસ તારીખ 1/11/2014 થી 25/11/2014. મધ્યમ વર્ગના યાત્રિકોને પોસાય તેવો વ્યાજબી ખર્ચ. 11,000 કિલોમીટરના પ્રવાસના માત્ર 16,000 રૂપિયા. નહીં નફો નહીં નુકસાનના ધોરણે આયોજન. સંપર્ક સૂત્ર પુરુષાર્થ ડેવલપર્સ 02832275051. સુરજગીરી વી ગુસાઈ 9825576177. દેવજીભાઈ પી ચોધાણી 9913998767. જગદીશભાઈ પી મહેતા 9925737370. ભારતને આઝાદી અપાવવા માટે ગાંધીજીએ અનેક આંદોલનો કર્યા હતા. વિદેશી કંપનીઓ પાસેથી વિદેશી વસ્તુઓ ન ખરીદવી અને પછી ગાંધીજીએ ચરખો ચલાવી સુતરાઉ કાપડ અને ખાદીના કાપડ બનાવવાની શરૂઆત કરી અને ત્યારબાદ આ કાર્યમાં અનેક લોકો જોડાયા. આઝાદીના 68 વર્ષ બાદ પણ ખાદીનું મહત્વ ટકી રહ્યું છે.
આજે પણ કચ્છના 40% લોકો ખાદી પહેરવાનું પસંદ કરે છે. આવતીકાલે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ છે, એટલે ભુજમાં છેલ્લા 2 દિવસમાં ખાદીના વેચાણમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ગઈકાલે અંદાજે 1.5 લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થયું હતું અને 2 ઓક્ટોબરના રોજ પણ ખાદીના વેચાણમાં મહત્વપૂર્ણ વધારો થશે તેવું સંચાલકો જણાવી રહ્યા છે. એક સમયે વૃદ્ધ લોકો ખાદી પહેરવાનું વધારે પસંદ કરતા હતા, પરંતુ સમય બદલાયો અને પરંપરા પણ બદલાઈ. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા એટલે ગુજરાત સિવાય દેશમાં પણ મોદી જબ્બાનો ટ્રેન્ડ વધ્યો. અત્યારે આ ટ્રેન્ડ આસમાને છે. યુવાનો મોદી જબ્બા અને મોદી બંડીની ખરીદી કરી રહ્યા છે. એક તરફ લોકો દ્વારા ખાદીની ખરીદીમાં વધારો નોંધાયો છે, જ્યારે બીજી તરફ યુવાનો પોતાનો શોખ પણ પૂર્ણ કરી રહ્યા છે. કચ્છમાં દર વર્ષ ખાદીનું 40 થી 50 લાખનું ટર્નઓવર થાય છે. તે અન્ય કાપડની સરખામણીએ ઓછું, પરંતુ પરંપરા હજુ પણ ચાલુ છે. કચ્છમાં સૌપ્રથમ ખાદી ભંડાર 1992માં માંડવી તાલુકાના ગઢસીસા ગામે સ્થપાયું હતું અને ત્યારબાદ તેનું વિસ્તરણ થયું. આજે કચ્છના દરેક તાલુકામાં ખાદી ભંડાર ઉપલબ્ધ છે અને ખાદી પહેરનારા વર્ગમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. મારું નામ રામજીભાઈ. ખાદીની માંગ તો કાયમને માટે સારી જ હોય છે. કાલે પણ સારી વેપાર થાય છે. લગભગ 1.5-2 લાખનું વેચાણ એક દિવસમાં અમારા બધા ભંડાર ઉપર થઈ જાય છે. કલકત્તી ખાદી આવે છે સફેદ, એના ગ્રાહક વધારે હોય છે. સફેદ ખાદી અને જબ્બા માટે લઈ જાય છે, ઘણા પાયજામા માટે લઈ જાય છે. એટલે ઘણા ગંજી બંજી બનાવવા હોય તો પછી ખાદીનો ઉપયોગ કરે છે. અને શર્ટિંગ પણ સારું આવે છે, એનામાંથી શર્ટ બનાવવા માટે પણ જબ્બા બનાવે ઘણા, અને મોદી જબ્બા પણ બનાવે એનામાંથી. સર, ખાસ કરીને મોદી જબ્બાનો અત્યારે કેવો ક્રેઝ છે? લોકો કેવા પ્રકારના પસંદ કરે? મોદી જબ્બા વધારે પૂરતા હાલે છે ને અમે સીવડાવીએ છીએ ત્યાં અહીં કને. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. ભારત સરકાર સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. તે અંતર્ગત ભુજ તાલુકાના મિર્જાપર ગામે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સપ્તાહની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. રાત્રે ગરબીની ઉજવણી સ્વચ્છ ભારતના બેનર હેઠળ કરવામાં આવી રહી છે. આમ તો નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમે છે અને નવરાત્રીનો આનંદ લે છે. મિર્જાપરમાં છેલ્લા 54 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. પટેલ ચોવીસીમાં જ્યારે ક્યાંય પણ નવરાત્રી ન થતી હતી ત્યારે મિર્જાપર ગામે પહેલ કરી અને નવરાત્રીનો પ્રારંભ કર્યો હતો અને 54 વર્ષ બાદ મિર્જાપરની નવરાત્રી પરાકાષ્ઠાએ પહોંચી છે. જે તે વખતે મહિલાઓની મર્યાદા જળવાતી ન હતી ત્યારે મિર્જાપરમાં માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ મહિલાઓ સિવાય અન્ય કોઈને રમવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને એ પ્રથા આજે પણ ચાલુ છે. આ મંદિરની સ્થાપનાને 16 વર્ષ થયા ત્યારથી મિર્જાપરની નવરાત્રી માતાજીના મંદિરના પટાંગણમાં થાય છે. તેનાથી પહેલા આ નવરાત્રી મિર્જાપર ગામમાં થતી હતી. આ નવરાત્રીમાં ગામની મહિલાઓ અને યુવતીઓ મન મૂકીને ગરબે ઝૂમે છે. મારું નામ શાંતાબેન છે. આમ તો ઘણા વર્ષોથી થાય છે. અમે જ્યારે પણ અહીંયા આ મંદિરમાં 16 વર્ષથી અમે આયોજન કરેલું છે. ખાસ ઓનલી લેડીઝ એમ
લેડીઝ માટે આમ નથી નાચ જાત કાંઈ પણ નહીં, બધા આવી શકે છે અહીંયા, પ્રેમથી રમે છે બધા, અને માતાજીના જ ગરબા ગવાય છે, બીજું કાંઈ નહીં, ફિલ્મી ગીત કે એવું કાંઈ નથી ગવાતું. અને પ્રસાદી પણ એટલી જ વિતરણ કરે છે બધાને ફ્રી, નાના મોટા સૌ અહીંયા હળીમળીને બધા રમે છે. બહુ જ ઉત્સાહ રહે છે અહીંયા તો. લેડીઝો એમ જ કહે છે તો 1 વાગ્યા 2 વાગ્યા સુધી બંધ જ ના કરું, રમ્યા જ કરું, પણ અમારું અહીંયા રૂલ હોય છે ને 12:30 સુધી તો અમે બંધ કરી દઈએ છીએ. પછી બહેનો માટેની નવરાત્રિ છેલ્લા 20 વર્ષથી આ પટાંગણમાં નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે. આ મંદિર 2 વર્ષ પહેલાં આખું તોડી અને નવું બનાવેલું છે, અને વિશાળ ચોક માત્ર લેડીઝોને આ નવરાત્રિ કચ્છની સંસ્કૃતિ મુજબ આ નવરાત્રિ રમાય છે. અને 12 વાગે એટલે નવરાત્રિ અમે બંધ કરી દઈએ છીએ નિયમ મુજબ. અને લેડીઝોમાં બહુ ઉત્સાહ છે. આજુબાજુના લોકો પણ આ નવરાત્રિ રમવા માટે અચૂક પધારે છે. અને આયોજનમાં અમારા શિવજીભાઈ કરશનભાઈ હિરાણી, સરપંચ શ્રી લાલજીભાઈ અને અમારા બુઝુર્ગ કલ્યાણભાઈ આ બધી જ વ્યવસ્થા સંભાળી અને આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योग ने हस्तकला कृतियों विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક, વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. 3 બાળકોની માતા 5 વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી 31 વર્ષીય ભારતીય મહિલા બોક્સર MC મેરીકોમે એશિયાડ ગેમ્સ 2014ની ફ્લાયવેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ફરી એકવાર ભારતનું નામ રોશન કર્યું. તેમની જીતની સાથે જ ઇન્ચિયોનમાં ચાલી રહેલી 17મી એશિયાડ ગેમ્સમાં ભારતના ગોલ્ડ બેજેસની સંખ્યા 7 થઈ ગઈ છે. ફાઇનલમાં મેરીકોમે કઝાકિસ્તાનની બોક્સર જાયના શેકેરબેકોવાને હરાવી દીધી છે. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ મેરીકોમે મંગળવારના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ફાઇનલ મેચમાં આ બોક્સરે 2-0થી જીત હાંસલ કરી. મોરોક્કોના જજ દ્વારા બંને ખેલાડીઓને 38 અંક અપાયા બાદ મેરીકોમે આ મુકાબલો 2-0થી જીત્યો. અર્જેન્ટિનાના જજે મેરીકોમને 37ની સરખામણીમાં 39 રન આપ્યા, જ્યારે ફિનલેન્ડના જજે પણ મેરીકોમને આ જ અંતરથી આગળ દર્શાવી. આ પહેલા મેરીકોમે ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હેજુઆન શીને 3-0થી અને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં કોરિયાની યેજી કિમને પણ આ જ અંતરથી હરાવ્યું. ભારતે અત્યાર સુધી કુલ 7 ગોલ્ડ, 8 સિલ્વર અને 32 કાંસ્ય પદક જીતી લીધા છે. મેરીકોમે પોતાનો મેડલ કથિત ભેદભાવનો શિકાર બનનાર ભારતીય ટીમની બોક્સર એલ સરિતા દેવીને સમર્પિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રમાયેલ સેમીફાઇનલની સ્પર્ધામાં સરિતા દેવી દક્ષિણ કોરિયાઈના હરીફ પર ભારે પડી હતી. તેમ છતાંય દક્ષિણ કોરિયાઈ ખેલાડીને વિજેતા જાહેર કરવામાં આવ્યો. સરિતા દેવીએ આ નિર્ણય વિરુદ્ધ અપીલ પણ કરી છે. રંગીન પડદા પર મેરીકોમનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ મેરીકોમને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. હાર્દિક અભિનંદન. શ્રી પ્રબોધભાઈ હીરાચંદ મુનવર, શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન જ્ઞાતિ મહાજન શ્રી ભુજના પ્રમુખ પદે આપની સર્વાનુમતે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક જયેશ જૈન, ગોવિંદજી પટેલ, શ્રી શાંતિ જૈન, જૈન જાગૃતિ ગ્રુપ, મુંબઈ. તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ. સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કરાવો, પછી આપણે ચક્કુનું મુહૂર્ત કરાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે.
જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જાય, કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. નેત્રા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે. સાંસદે આજે અમુક ગામોની મુલાકાત લઈ પ્રચાર કર્યો. સાંભળીએ ટેલિફોનિક ઇન્ટરવ્યુ. આજ રોજ નેત્રા જિલ્લા પંચાયતનું જે પેટા ઇલેક્શન છે, આ પેટા ઇલેક્શનની અંદર સવારથી જ પ્રચારમાં જોડાવાનું થયું છે અને સાથે ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ, અમારા તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી ધીરુભાઈ અને તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ, સુરેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ જોશી, વસંતભાઈ વાઘેલા અને અત્યારે ગામડાઓની અંદર લક્ષીપર, નેત્રા, અમારા, પછી ગડાણી, વાલકા, મેઘપર, નરા અનેક ગામોની અંદર જવાનું છે. 4-5 ગામમાં જઈએ. ખૂબ જ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ સારા પ્રમાણમાં લોકો દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે ખૂબ જ જંગી લીડથી હસમુખભાઈ આ નેત્રા જિલ્લા પંચાયતની સીટ જીતવાના છે. અચ્છા સાહેબ, આપણે ખાસ કરીને ત્યાં એ વિસ્તારના કયા કયા પ્રશ્નો આપની સમક્ષ આવ્યા છે? આમ તો આપ સૌએ આપણને બધાને ખબર છે કે છેલ્લા 10 વર્ષથી જે ગામડાઓની માળખાકીય સુવિધાઓ છે પણ નાની મોટી હોય, પાણીની હોય, ગટરની હોય, લાઇટની હોય, આમ તો પરિપૂર્ણ થઈ છે, પણ છતાંય જે પણ નાની મોટી સુવિધાઓ કદાચ સામે આવશે તો અત્યારે તો આચારસંહિતા છે, પણ જે રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને નાના મોટા પ્રશ્નો જે ચૂંટણી પછી સામે આવશે તેને પરિપૂર્ણ કરશો. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ: શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. નવરાત્રી એટલે માની આરાધના કરવાના દિવસો. સુમરાસર ગામમાં પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરાય છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને આજે ઘણી જગ્યાએ ગ્રામ્ય પરંપરાગત ગરબીઓએ પ્રોફેશનલ ગરબીઓનું સ્થાન લઈ લીધું છે. લોકો જૂની પરંપરા ભૂલી રહ્યા છે, ત્યારે આવી નવરાત્રીઓનું આયોજન એક પ્રેરણારૂપ કાર્ય કહી શકાય. સુમરાસર ગામમાં અમુક વર્ષો પહેલા ગરબી નહોતી થતી, તેથી ગામના લોકોને ગરબીમાં રમવા માટે અન્ય ગામ અથવા શહેર તરફ આવવું પડતું હતું. ત્યારે નવદુર્ગા મિત્ર મંડળના સભ્યો સાથે મળી અને પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવાનું વિચાર્યું અને હવે દર વર્ષે પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આયોજનમાં ગામના અગ્રણી યાદવરાજ સહિતના લોકો સહયોગ આપી રહ્યા છે. મારું નામ રણછોડાહીર યાદવરાજ છે. હું અહીંયાનો નવદુર્ગા નવરાત્રી મિત્ર મંડળ સુમરાસરનો પ્રમુખ છું. હું અહીંયા 7 વર્ષથી પ્રમુખ છું આ નવરાત્રી મિત્ર મંડળનું. આ 7મું વર્ષ છે. તો અહીંયા રોજ નવા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, જૂની જે આપણી પરંપરા છે એ કાયમી રહે એ રીતે અમે વિચાર્યું છે. જેમ કે શહેરમાં અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ ઘર કરી ગઈ છે અને હજારો રૂપિયા દઈને જે રમવા અને એન્ટ્રી ફીઓને જે રમવા જતા હોય છોકરીઓને, આ બધા છોકરાઓ, એવું અમારે ત્યાં નથી. અમારે ત્યાં જૂની સંસ્કૃતિ પ્રમાણે આજ પણ અમે ટકાવી રાખી છે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, શાર્પ, નટરાજ જેવી અનેક કંપનીઓ
કંપનીઓના ઓથોરાઇઝડ ડીલર. LED, LCD, ફ્રીજ, AC, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. LED અને LCD નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ભુજની જાણીતી શાંતિ જુનિયર્સ પ્રી સ્કૂલમાં અનેકવિધ કાર્યક્રમો યોજાય છે. ટ્રેડિશનલ વસ્ત્રો પહેરી બાળકો ગરબે ઝૂમ્યા. બાળકોમાં સંસ્કૃતિનું સિંચન થાય તે માટે શાંતિ જુનિયર્સ પ્રી સ્કૂલમાં વિવિધ ધાર્મિક, રાષ્ટ્રીય અને અન્ય પ્રેરણાત્મક કાર્યક્રમો ઉજવવામાં આવે છે. તેવી જ રીતે અત્યારે નવરાત્રી ચાલી રહી છે ત્યારે નાના ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને નવરાત્રીની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં બાળકોની સાથે તેમના વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે આ નાના ભૂલકાઓ પોતાના માતા પિતા સાથે શહેરી ગરબીનો લાભ લે છે. મોડી રાત્રે સુધી જાગ્યા બાદ પણ સવારે ટ્રેડિશનલ કપડાં પહેરી પોતાની પ્રી સ્કૂલ ખાતે પહોંચે છે અને પ્રી સ્કૂલમાં ઉજવાતી નવરાત્રીમાં ભાગ લે છે. नमस्ते, मैं रचना विकम सिंह, शांति जूनियर्स प्री स्कूल की एकेडमिक हेड, आप सब भुजवासियों को हमारी स्कूल और हमारे बच्चे और हमारे फुल स्टाफ की तरफ से आपको नवरात्रि की शुभकामनाएं. आज जैसे कि आप देख रहे हैं हमारे बच्चे बहुत ही, जो हमारे छोटे छोटे फुलके हैं वो बहुत ही अच्छे से तैयार होकर उनका पूरा उत्साह और एंथू दिखाकर हमारे स्कूल में आज सब तैयार होकर आए हैं. हम यहाँ पे सब साथ मिलकर हम लोग नवरात्रि का सेलिब्रेशन रखा है हमने. आप जैसे आप देख रहे हैं ऑलमोस्ट सभी बच्चों ने पार्टिसिपेट किया है उसमें. इसमें हमारे पेरेंट्स का उत्साह ज़्यादा दिख रहा है. कुछ बच्चे ऐसे होते हैं जो रात को भी नवरात्रि खेलने के लिए रात को जगते हैं, फिर भी वो सुबह को तैयार होकर टाइम पर आए हैं. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભારતમાં કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપેલું છે એ તમે બખૂબી જાણો છો, પરંતુ જો તમે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો તો તમારા પર જીવલેણ હુમલો પણ થાય છે. એવો જ એક બનાવ આજે સાંજે કોર્ટ પાસે બન્યો હતો. ફરિયાદીના કહેવા મુજબ રામજીભાઈ શિયાણી ભ્રષ્ટાચાર સામે છેલ્લા ઘણા સમયથી લડી રહ્યા છે અને કોર્ટમાં કેસ પણ પોતે જ લડે છે. દીવાની તથા ફોજદારી કેસો રામજીભાઈ ખુદ કોર્ટમાં લડે છે. તેમના પર થોડા દિવસો અગાઉ પણ અમુક વકીલો તથા અન્ય શખ્સો દ્વારા હુમલો થયેલો હતો અને આજે ફરી અમુક વકીલો અને 20થી વધારે લોકોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો અને મારવામાં આવ્યો છે તેમ ફરિયાદી જણાવી રહ્યા છે. મૂળ માનુકાનો રામજી રાવજી સિંહાણી, હાલે ભુજમાં રહું છું, કેમ્પ વિસ્તારમાં. શું બનાવ બન્યો આજે? બનાવ એ બન્યો કે હું મારા જાતે કેસ લડું છું અને આ લોકો 4 દી પહેલા મને માર્યો હતો. એની હારે 4 દી દાખલ હતો એટલે એનું મન દુઃખ રાખીને ફરી આજ મને માર્યો એ જ માણસે. અને અન્ય ભેગા આજે 20થી 25 જણા હતા. હું મોટે બધાને ઓળખું, નામ મને બધા હુલડ કરે મારો, મને કચરી નાખ્યું એમને તેમ. કેટલી વાત હું મેજિસ્ટ્રેટ સાહેબમાં હું કને જજ પાસે બેઠો હતો તો જજ અંદર ગયા એટલે મને ખસડીને ઉપર ચડી ગયા બધા. પછી પોલીસને જાણ કરતા પોલીસે મને બચાવ્યો અને મને હોસ્પિટલે પહોંચાડ્યો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.